અમદાવાદ જિલ્લાના લબકામણ ગામ ખાતે રહેતા પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા ખોડાભાઈ રબારીને તેમના ઢોર અલગ અલગ જગ્યાએ છૂટા રખડવા બાબતે લાંચની માગ કરવામાં આવી છે અને આ મામલે અમદાવાદ મહાનગરપાલિકામાં સીએનસીડી વિભાગમાં કામ કરતા મહેશભાઈ પટેલ જે કાયમી ફરજ બજાવે છે તેમણે 7,000 રૂપિયાની લાંચ માગ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તેમની સાથે બીજા બે અન્ય કર્મચારી પણ સામેલ છે, જેમાં એકનું નામ અનિલ પરમાર છે જે કોન્ટ્રાક્ટ પરનો માણસ છે અને બીજો હિરલ કુમાર ધાકિયા જે ટીમ લીડર તરીકે કામ કરે છે અને આ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવતા એસીબી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પુરાવો પણ રજૂ કરવામાં આવ્યા છે। તો જે લાંચની માંગ કરવામાં આવી, જે રૂપિયાની માંગ કરવામાં આવી, ત્યારબાદ પણ ઢોર પકડવામાં આવ્યા હતા અને આ મુદ્દાની એક ઓડિયો ક્લિપ પણ સામે આવી છે। આ ઓડિયો ક્લિપમાં શું વાતચીત થઈ છે તે પણ સાંભળીએ। સાહેબ, એક કાયમી કર્મચારી છે મહેશ સુખલાલ પટેલ અને એક કોન્ટ્રાક્ટ બેઝનો છોકરો છે અનિલ પરમાર કરીને। આ બંને જણા અહીંયા આવીને મારો ભાણિયો ત્યાં ગાડી ગાયોને ચલાવતો હોય છે, એટલે ત્યાંથી નજીક પડે છે ઓગણસ સર્કલથી, એટલે એ લોકો ત્યાં ગાડી આવીને ત્યાં ગાડી એને ધમકી ખોટી હાલતા હોય છે કે ભલે આ ગામની આવતું કે અમે તું પૈસા નહીં આપીશ તો અમે ગાયો બી તારી લઈ લઈશું। અને પછી દિવાળીના ટાઈમે મેં દિવાળી પહેલાં એને 7,000 રૂપિયા એને મારી જોડે માગ્યા હતા। મેં 1,500 રૂપિયા એને ઓનલાઈન આપેલા બી છે અને મારી જોડે પુરાવા બી છે સાહેબ। અને પછી બી પાછા હમણાં છેલ્લા અઠવાડિયાથી મારી જોડે ફરીથી મને ધમકી આલે છે કે તું બીજા 7,000 રૂપિયા અમારા બંનેને હાલ, નકર કે હું તારી ઉપર તારા ઢોર અહીંયા ગાડી જે તું ચરાવવા લઈને નીકળે છે એ લેવા રવા નહીં દઉં, કે અહીંયા ગાડી ઢોર ગામમાં આવીને બી લઈ જઈશ કે મારે ડાયરેક્ટ કે હું ગમે તે કરીશ પણ તને ઢોર તો કે રવા નહીં દઉં અહીંયા ગાડી। છેલ્લે હું તારી જોડે કોર્પોરેશન બધી ટીમો અને પોલીસના આ તે ધમકી આલે કે ખોટા તારી ઉપર હું કેસ કરી નાખીશ ને તને ભરાઈ દઈશ, તું અહીંયા રોડ ઉપર નીકળીશ તો ખરો ને કે એના માટે તેને આ રીતે ધમકીઓ ખોટી અનિલ પરમાર અને મહેશ શુક્લા આ બંને જણા આલે છે।